હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી અને મસાલાદાર એવા કાંદાના બેસન ચેવડા બનાવીશું, એટલે કે કાંદાની પૂરી બનાવીશું. જે કાંદા પૂરી આવે છે તે બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અહીં મેં સૂકું લસણ, મરચી, આદુના ટુકડા, ઝીણા સમારેલા લીલા ધાણા, કાંદા આ બધી જ વસ્તુને તૈયાર કરી છે. તો હવે આપણે મિક્સર જાર લઈશું, તેમાં બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરવાની છે. તો હવે આપણે જે સમારેલા કાંદા રાખ્યા છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ મરચી ઉમેરી દઈશું, આદુના ટુકડા ઉમેરી દઈશું, સૂકું લસણ જે રાખ્યું છે તે ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરીશું. આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું. તો હવે આપણે જે ક્રશ કરીને તૈયાર કર્યું છે બેટર, તેમાં થોડું પાણી ઉમેરી દઈશું. તો હવે આપણે બેટર તૈયાર કરવાનું છે. તો તે માટે અહીં એક કડાઈ લઈશું, તેમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું. અહીં મેં 3 થી 4 મોટા વાટકા ચણાનો લોટ લીધેલ છે. તેમાં આપણે જરૂર પ્રમાણે 1 થી 1.5 ચમચી મીઠું ઉમેરીશું. ત્યાર પછી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું. હિંગ ઉમેર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. ત્યાર પછી 1 થી 1.5 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો હવે આપણે જે આદુ મરચી લસણની પેસ્ટ ક્રશ કરીને રાખી છે તે ઉમેરી દઈશું. તેમાં ઉપરથી થોડું પાણી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. અહીં આપણે ખાટા મીઠા એવા ટેસ્ટ એવા બેસન ચીલા બનાવવાના છીએ. તો તેમાં આપણે 1 થી 1.5 વાટકો જેટલી છાશ ઉમેરીશું. તો છાશ ઉમેરવાથી ટેસ્ટ વધારે સારો આવે છે. તો હવે તમે જોઈ શકો છો આપણું બેટર છે તે એકદમ સારી રીતે બનીને રેડી થયું છે. આ રીતે બેટરની થિકનેસ રાખવાની છે. તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો હવે અહીં આપણે કાંદાની રિંગ કરીને રેડી કરીશું. તો આ રીતે કાંદાની રિંગ કરીને તૈયાર કરવાની છે. તો હવે આપણે એક લોઢી લઈશું, એ પેન ઉપર રિંગ મૂકી દઈશું. તેના પર આપણે જે બેટર તૈયાર કર્યું છે તે ઉમેરીશું. ખાસ ધ્યાન રાખવાનું છે, જે રિંગની અંદરનો ભાગ હોય એટલામાં જ આપણે બેટર ઉમેરવાનું છે. તો ગેસની ધીમી આંચ પર તેને રહેવા દઈશું. હવે ફરતા સાઈડમાં તેલ મૂકી દઈશું અને તેને થોડી વાર માટે રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ નવીન રેસીપી છે, એકદમ યુનિક આઇટમ છે. તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો. તો હવે એક બાજુથી આપણી રિંગ છે તે સારી રીતે શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેને પલટાવીને બીજી બાજુ સારી રીતે શેકી લઈશું. તો હવે બંને સાઈડથી આપણી રિંગ છે તે સારી રીતે શેકાઈ ગઈ છે. તો ઓનિયન રિંગ્સ બનીને બિલકુલથી રેડી છે. તો તમે જોઈ શકો છો ટેસ્ટી એવી ઓનિયન પૂરી પણ તમે કહી શકો છો. તો હવે આપણા કાંદાના બેસન ચીલા બિલકુલથી તૈયાર છે. તો તમે આને કોઈ પણ નામ આપી શકો છો. તો આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો. નાના મોટા અને બાળકો બધા જને મજા આવે તેવી આ રેસીપી છે. ટિફિન બોક્સમાં એકદમ યુનિક રેસીપી બનાવવા માંગતા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરો અને તમને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. તો આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.